જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું શ્રી કુંભનદાસજીને ભગવદીય પુત્રની પ્રાપ્તિનો ભાગ 7 અને 8. ગ્વાલીની બહારનું કામ પતાવીને પાછી આવી ગઈ હતી. એને જોતા જ સખાઓ ડરના માર્યા ઘરમાંથી ભાગી ગયા, પરંતુ કુંભનદાસ ઉખડીને પકડીને અડીખમ ઊભા રહ્યા. ગ્વાલિનીની નજર માત્ર શ્રીનાથજી ઉપર જ હતી, એટલે એના પ્રેમાવેશી ક્રોધે કુંભનદાસને જોયા જ નહીં. બનાવટી રોષ કરીને એણે બલોયા કોણી પર ચડાવ્યા અને લાલાને પકડવા દોડી. સરળતાથી પકડી શકાય એમ હોવા છતાં એણે 2-4 આટાફેરા ઉખડીની ફરતે નિરર્થક રીતે માર્યા અને લાલાને નીચે ઉતરવા માટે કહ્યું. આજે એના ઘરનો વારો આવેલો જોઈને મનમાં હરખાઈ રહી હતી અને પ્રગટ રીતે રોષ પ્રદર્શિત કરી રહી હતી. એકી સાથે કોઈ સુંદરીના નયનોમાંથી સ્નેહ અને ક્રોધ બંને સાથે વરસ્યા તો એ સમયે એના મુખની શોભા કેવી અવર્ણનીય બની જાય. શ્રીનાથજી એ ગ્વાલિનીની મુખ શોભા નિરખી રહ્યા અને ગ્વાલિની દૂધ, દહીં, માખણથી ખરડાયેલા શ્રીનાથજીના અપ્રતિમ સૌંદર્યને અપલક નેત્રો વડે હૈયાના ટોડલે ઝુલાવવા લાગી. બસ આટલું દાન પૂરતું છે એમ સમજીને ચૂપચાપ ઊભા રહેલા લાલાએ ઓચિંતાનો ફક્ક દઈને દૂધનો કોગળો કર્યો અને ગ્વાલિનીની આંખો દૂધ જવાથી મીંચાઈ ગઈ. એ આંખો ચોળતી બેબાકડી થઈ ગઈ એટલે વારમાં તો લાલાએ ઉખડી પરથી ઠેકડો માર્યો. ભાગ સખા ભાગ કહેતા કુંભનદાસનો હાથ પકડીને શ્રીનાથજી ઘરની બહાર દોડી ગયા. જાણી જોઈને ભાગ કુંભના ન બોલ્યા, કારણ કે આ લત્તો કુંભનદાસનો જ હતો એટલે એમને છુપાવવા હતા. શ્રીનાથજી ખેલીને મંદિરમાં પધાર્યા અને કુંભનદાસ પાછલી શેરી વટાવીને પોતાના ઘરના આંગણામાં આવ્યા. રહીને એમને શ્રીનાથજીના ચતુર્ભુજ સ્વરૂપનું જ દર્શન થઈ રહ્યું હતું અને દૂધનો કોગળો ગ્વાલિનીના મુખ પર કરી રહેલા શ્રીનાથજી જ નજર સામેથી હટતા નહોતા. આવી રસપ્રચુર અવસ્થામાં એમના કંઠેથી એક કીર્તન સરી પડ્યું. આની પાએ હો હરી નીકે, ચોરી ચોરી દધી માખન ખાયો, ગિરિધર હો દિન પ્રતિ એ છીકે. કુંભનદાસ કીર્તન ગણગણાતા ઘરમાં પ્રવેશ્યા. ત્યાં જ પાડોશણોએ વધાઈ આપી. બધાઈઓ કુંભનદાસજી, આપકે ઘર બેટા કો જન્મ હુઓ હૈ. આ વખતની વધાઈથી કુંભનદાસના રોમ હર્ષાન્વિત થઈ ઉઠ્યા. એમણે મનોમન નક્કી કર્યું કે આજે જે સ્વરૂપના દર્શન થયા છે એ જ સ્વરૂપનો આવિર્ભાવ આ પુત્રમાં થયો હશે અને એટલે જ હું એનું નામ ચતુર્ભુજ દાસ રાખીશ. સાંજે ઉત્થાપન વેળાએ કુંભનદાસ શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કરીને ઊભા રહ્યા. તરત શ્રી ગુસાઈજીએ મધુર સ્મિત સાથે પૂછ્યું, ચતુર્ભુજ દાસ મજામાં તો છે ને? કેવો છે? સારો છે? મહારાજ, આપ જે જીવ પર અનુગ્રહપૂર્વક આવી કૃપા વરસાવો એ તો સદૈવ સારો જ હોય. એનું તો મહદ ભાગ્ય છે કે આપ એના ખબર પૂછો છો. અને અમારા ચતુર્ભુજ સ્વામી કેવા છે? કૃપાનાથ, નંદના ફંદ તો ગોવિંદ જ જાણે. મને શું પૂછો છો? જય શ્રી કૃષ્ણ.